શુભ અને મંગલકારી દિવસ અઠવાડિક સભા અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી આજે પોતાના શ્રીમંત થયેલા 58 વર્ષ જીગરભાઈ અને જિજ્ઞેશભાઈએ અદ્ભુત ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી નિરંતર સાંભળવી. મોટા પુરુષનું જીવન, મોટા પુરુષનો આપણા જીવ વચ્ચેનો દાખલો અને મોટા પુરુષની આપણા જીવ પરથી અપ્રતિમ કરુણા ઈશ્વરભાઈ વાત કરતા હતા. આપણને એવું લાગે કે આપણે સાંભળ્યા જ કરીએ. ભગવાન અતિશય કરુણાની રીતે ગુણાકાંત સ્વામીએ કેટલી બધી વાતોમાં વાત કરી દીધી. ગુણાકાંત સ્વામીએ કહી દીધું કે ભગવાન જીવના ગુના સામે ઉઠતા છે. આ અમારા વિકેભાઈ એનું નામ વિકેભાઈ તો વિનોદભાઈના ઘરે સ્વામીજી વર્ષો પહેલાં આવેલા 2005ની સાલની અંદર. તે દિવસે સાંજે ગુંડલાવ ચોકડીની પાસેના ફેક્ટરી પાસે સભા હતી અને સભામાં સ્વામીજી બોલેલા. આ વાત મને બરાબર યાદ છે કે જેને મહારાજે ગુજરાતની ધરતી પર જન્મ આપ્યો એને મહારાજ પાછળ ગુજરાત સાધનામાં જરા પણ કચાશ રહી જાય તો મહારાજ આપણે પૂરી કરે. આ ગુજરાતની ધરતી એવી છે, પવિત્ર ધરતી, કે અહીંયા કોઈ માથા નથી, બહુ શાંતિ લાગે બધા. હવે ન્યુઝીલેન્ડ ગયેલા કેવી શાંતિ લાગે. એટલે અહીંયા ભજન કે કોઈ પણ જાતની સાધના કે ભક્તિ કે અહીંયા કોઈમાં પણ કોઈને તકલીફ ન પડે. ભગવાન સ્વામિનારાયણ એવા કરુણાનિધિ પુરુષ છે. એક પ્રસંગ આપો ભુજની અંદર, પછી ભુજની અંદર એક મસ્જિદની અંદર એક મૌલવી રોજના પાન પોકારે અને પાન પોકારે અને મહારાજ એ તરફ પગમાં પાવડી પહેરીને જાય. તો એ મૌલવીને કીધું મહારાજના દર્શન થઈ ગયા અને મહારાજને એમણે ગ્રીન કલરની પાવડી આપી અને પછી રાજીમાં બતાવ્યો. પણ એ મૌલવીને ખબર હતી સત્સંગ તે વખતે ભુજ પછી ભુજની અંદર અદ્ભુત છે અને મૌલવીને પણ ખબર હતી કે મહારાજે બોલે. અને જે વખતે એ મૌલવીનો દેહ પડવાનો ત્યારે મહારાજને લેવા બધાય ને જે મહારાજે ગ્રીન પાવડી આપેલી ને એ મહારાજ લઈને વિચાર કરીએ એક જરાક પણ વસ્તુ ભગવાન ભૂલતા નથી. એટલે આપણે નસીબદાર છીએ. કચ્છથી ભુજ મહારાજ જતા હતા અને ઉગાડા પગે જતા હતા અને એ રસ્તે જતા જતા મહારાજના પગમાં કાંટો હોય અને કાંટાનું દર્દ એટલું બધું હતું કે મહારાજ ત્યાંથી પડ્યા. પછી આજે આત્માનંદ સ્વામી હતા એટલે મેં કીધું કે કોઈને બોલાવો, કોઈને બોલાવે અને કોઈને જગ્યાથી કાંટો કાઢવો પડે. અને તે વખતે કોઈ ખેતરમાં ખેડૂત કામ કરતો અને ખેડૂતને રસ્તો બોલાવી લાવ્યો ત્યારે એ રીતે મહારાજનો પગ પોતાના ઘોડામાં લઈને જગ્યાથી કાંટો કાઢ્યો ને ત્યાં મહારાજ એટલું બોલ્યા કે અમે તમારો જન્મ મેં મારા પગનો કાંટો કાઢ્યો ને અમે તમારા જન્મ મરણનો કાંટો કાઢ્યો. જે જન્મ મરણના કાંટા કાઢવાની વાત છે ને આપણે આજે જન્મ મરણના ચક્રા માટે ભણીએ છીએ. સહેજે સહેજે મહારાજની કૃપા થઈ ગઈ કે એને કોઈ જન્મ મરણનો આવાગમનનો ફેરો થયો. આપણે એ ભક્તિમાં બેઠા છે કે આપણે આ ભક્તિ છેલ્લો જન્મ કરવા માટે બેઠા. વિચાર કરીએ કે એના કેવા નસીબ ના આપણે કેટલી કથા હતા. પણ કહેવાનો છે કે ખાલી માત્ર ને માત્ર મહારાજનો રાજીપો આપણને કોઈ પણ રીતે મળી જાય. અત્યારે જિજ્ઞેશભાઈ બેઠા છે કે જિજ્ઞેશભાઈ એમને ત્યાં સેન્ટ્રલ જે હરિભક્તો સભા આરામથી સભામાં બેસે એ રીતે એ લોકોએ પ્લાનિંગ કર્યું, સેન્ટર બનાવવાનું એ લોકોએ આયોજન કર્યું. ઘણા બધા વિઘ્નો આવ્યા પણ જિજ્ઞેશભાઈ આજે પણ હરીખમ એમ એક મહારાજની જે ઉપાસનાનું બળ છે અને ઉપાસનાના બળે કરીને જરા પણ ઢીલા નહીં પડ્યા અને એ આજે પણ એમનો ઉમંગ ઓછો નથી થયો. ઘણા બધા એમને મનને તોડવા માટે મહારાજ આપેલા પાત્રમાં પ્રવેશ કરે અને જિજ્ઞેશભાઈના હલા પણ જિજ્ઞેશભાઈ એવા કંઈ આધે દીવાના છીએ. તો આજે સરસનું કામ એક હરિમંદિર થઈ જશે. સરસને હોલ જેવો થઈ જવાનો છે અને દરેક ભક્તો સાનુકૂળતાથી ખૂબ સાનુકૂળતાથી ભક્તિ કરી શકે.
એવા આપણા આજુબાજુના ભક્તો છે, ખૂબ જ નિષ્ઠા અને મહિમાથી આ અક્ષર પુરુષોનો ઉપાસના ની અંદર શાસ્ત્રીજી મહારાજે એક વાત કરેલી કે અક્ષર પુરુષોત્તમ માટે જો મારે જો કોઈ સ્વપચને ઘરે વેચાવવું પડે ને મારે ઓછું છે. બસ કેવો મહિમા છે અક્ષર પુરુષોત્તમ ઉપાસના. કેમ કે જે ઉપાસનાની અંદર આવીને બેઠા ને એમાં કોઈ પણ નાનું સરખું બી કોઈ પૂજા કરે સંસ્કારમાં કરે એનું ભગવાન માત્ર અવસ્થાએ દર્શન આપે. પોતે પોલો પુરુષોત્તમ નારાયણ છતાં પણ એમણે કીધું કે કોઈ જે કોઈ વરસાદમાં પડતા બાદ હોય ને એવા ઘરે વિચાર જવું પણ મારા માટે બહુ ઓછું કહેવાય. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે તો મારે કે પડેલિયા ભાવ પણ ગમ્યું છે શાસ્ત્રીમાં આગળ વધતા. જેમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પાટાળે પાયેલા આટલા ને તે પુરુષ આપણે કેટલો બધો ભીડો સહન કર્યો છે. આજે સ્વામીજીનો આ સન્મુખ દિવસ આપણા માટેનો સાધકના માટેનો સૂર્યોદય કર્યો. આપણી યાત્રા તો આપણને ખબર જ નહીં કે આપણી જીવ દશા કેવી, જીવની વાતની જીવ દશા કેવી આપણે હું આપણને સૂક્ષ્મ કારણ આપણને કંઈ ખબર નથી હતી. અને આવી બધી જે જીવમાં જે ચોટેલા જે બધાને રાક્ષસો છે એ હઠમાં નિર્ચાને આપણને કાઢીને આપણને કેવું એવું કંઈ ઘડો ફૂલ બનાવી શકે એવી તો ઉપાસના મેં જોઈ નથી. વર્ષો પહેલાં બિલ્લીમોરાની અંદર એક યુવા સભા હતી અને યુવા સભામાં રામાયણના બિલ્લીમોરાના પ્રસિદ્ધ કથાકાર છે નિલેશ બાપુ. એ નિલેશ બાપુને બોલાવવામાં આવે. નિલેશ બાપુને પ્રવચનો એ પ્રવચનમાં નિલેશ બાપુ એક વાત કરેલી કે મારા આશ્રમમાં એક ભાઈ આવ્યું આવીને તમે ખાનગી કર્યું કે ભાઈ ખાનગી અત્યારે ભાઈ ટાઈમ નથી કે એને પાણી બંધ કરી દીધું. પાણી બંધ કરીને પછી કીધું કે બાપુ મારે રેખા નિલેશ બાપુ કે મેં રેખા નહીં પણ રેખા દેખાય નહીં કે મેં એવું સ્કૂલો તમાકુનું વ્યસન એવું કે આખી બધી રેખા કરી કાઢે એટલે રેખા જ ખબર પડે કેવી રીતે. એટલે આવો જ એક સમાજ છે અને એવા સમાજને પરિવર્તન કરવું એ બહુ અઘરી બાબત છે. આવા સત્સંગના માધ્યમથી થાય એવી અઠવાડિક સભાના માધ્યમથી થાય. ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 24માં એક વાત કરી કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણ મોટા મોટા ગુણ સારામાં સારા ગુણની પ્રાપ્તિ કરી હોય તો એને નિરંતર કથા વાર્તામાં શીખવું પડે. અને જેને કથા વાર્તાનું વ્યસન હોય ને તો એની એ વટોળ કરવી કે એમાં મોટા ગુણ આપણે અહીંથી કથા વાર્તા સાંભળીએ અને કથા વાર્તાને વાગોડીએ નહીં તો આપણા જીવમાં ઉતરે ને ગુણ આવે જ નહીં. આપણે એવાને ટેવાડી ભગવાનના શબ્દના મહિમાની વાતો નિરંતર કરીને નિરંતર સાંભળવી એ ગુણાકાર સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં શરૂઆતમાં જ કહી દીધું, પાછળ નથી કીધું. શરૂઆતમાં કે યાદ રહે કાયમ ને કાયમ યાદ રહે. પહેલાના પહેલા વટ્ટાવટમાં તમને ભગવાને કહી દીધું અખંડ ભગવાનમાં બુદ્ધિ રાખો પહેલાં જ કહી દીધું. અને એથી આપણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતમાં પહેલી જ વાત કરી દીધી કે મોહનું મૂળ કારણ સત્સંગરૂપી સૂર્યથી કરે છે. આપણા આત્મા પર આપણા જીવ પર જે લાગેલી જે માયા છે એને સત્સંગ કરવા સિવાય કોઈ માર્ગ નહીં. જેમ કપડાં ધોવું હોય તો બ્રશને હાથની જરૂર પડે એમ આત્માને જો દરેક શુદ્ધ કરવો હોય તો આ સત્સંગ અને કથાવાર્તા મુખ્ય ઇમ્પોર્ટન્ટ. એના સિવાય આગળ કોઈ વાત ચાલે એના વગર કોઈ પણ જાતની રોજના મંદિરમાં ભક્તિ વગાડો રોજના પૂજા ગમે તે કરો એ બધું તો નોંધવો પોતાના હાથમાં ને પાછળ એક મહિના જોઈને આપણે માર્ગે ચાલે છે અને માર્ગે ચાલે તો કોઈ બીજાના બીજે માર્ગે ચાલે ને નિરંતર તપાસ કરવા જોઈએ. આ વાત ખૂબ થતી પડે મહારાજ એવું જીવન જીવી ગયા કે આપણને બધાને ખબર છે સિમ્પલ લાઈફ આપણને કોઈ ગણે નહીં છતાં દરેકની સેવા કરી દરેકના આકારે થઈ ગયા દરેકની રીતે વર્તી ગયા જેમ રમાડે તેમ રમી ગયા. આપણને તો કોઈ આટલા કરે કે પાડેલા આવે કે આપણને બહુ તકલીફ પડે કે યાર મને હું કામ કેવું લાગ્યું તો આપણે નહીં આપણે ભગવાનને સાધુના મહિમા એ પોતાના જીવમાં સ્થિર કરવાનું જ્યાં સમજાવવાનું આપણે મહિમાના જીવમાં સ્થિર કરીએ. ધીમે ધીમે પણ આ માર્ગે આપણે બધા આટલા બધા ભક્તો જોઈને ખૂબ આનંદ નવાઈ લાગે. આ તો આટલે જ કામ સુધી આપણે ખબર પડે એવું લાગે કેટલા બધા મહિમા
આવી શકે. અઠવાડિક સભાથી લગભગ 5 દિવસ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ સભાનું ધાર્યું થાય છે, આ સભાનું ધાર્યું થાય, આ સભાની અંદર જે સંકલ્પ કરે એ ભગવાન પૂરા કરે. આ સભા આપણા જીવના પડેલા 6 પ્રકારના રાક્ષસનો પણ નાશ થઈ જાય. અજમાની બાબતમાં અઠવાડિક સભામાં આવવાથી આપણને ખબર પડે, આપણને એ દોષ ભજવ્યા કરે એ ભગવાનની ઉભા થાય અને દોષ પણ નીકળી જાય. વિગતભાઈએ ખૂબ સરસ વાત કરી. ભગવાને અદભુત ઉદ્યોગ આપેલો એ દેવભાઈ બરાબર ધુરંધર ભક્તો જેમને ખૂબ નિષ્ઠા, ખૂબ મહિમા. બાપુ કાકા બેઠેલા છે, ટીકુભાઈ બેઠેલા છે, અમારા પ્રકાશભાઈ છે, પ્રવીણભાઈ છે, આ બધા જે ભક્તો છે ખૂબ જ સ્પીડ છે ભગવાનના માટે ખૂબ વળી ગયા. ભગવાનને રાજી કરવા માટે અમારા ધર્મેશભાઈ નવસારી છે. નવસારીથી આવું અઘરો વિષય છે, છતાં પણ ખૂબ ઉમંગથી એક ક્ષણે ઉમંગથી મળેલા સત્તર આપણે જીવનમાં કેવો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ સૌ ગુણાથી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી, પ્રગટ હરિ પ્રબોધ સ્વામીજી આપણ સૌને ઉદ્યોગ આપે કે આપણે સૌ આ માર્ગે ખૂબ માર્ગ અઘરો છે, બરાબર. આ માર્ગે ખૂબ સહજતાથી, ખૂબ પીડિતથી, ખૂબ જ આત્મીયતાથી, ખૂબ જ સુસળભાવથી આપણા માર્ગે મળી શકીએ. એ જ આજના સૂચના